ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર 9 જોઈ રહ્યા છીએ. એમાં સમગુણોત્તર શ્રેણીની વાત કરતા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.3ના પ્રોબ્લેમ નંબર 3 સુધી કમ્પ્લીટ કરેલા. પ્રોબ્લેમ નંબર 4થી આજે કરીશું. પ્રોબ્લેમ નંબર 4માં એવું કહે છે કે એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે અને પ્રથમ પદ -3 છે, તો તેનું સાતમું પદ શોધો. ઓકે, તો અહીં આપેલ છે કે સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ, ચોથા પદને આપણે T4 કહીએ. ચોથું પદ, સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ એ બીજા પદના વર્ગ જેટલું છે. એ બીજા પદના વર્ગ એટલે કે T2ના સ્ક્વેર જેટલું છે. એટલે કે આવું આપેલું છે, T2નો સ્ક્વેર બરાબર T4. આને હું નંબર 1 આપી દઉં. બરાબર છે? ઓકે. પ્રથમ પદ -3 છે, તો તેનું સાતમું પદ આપણે શોધવાનું છે. ઓકે, પ્રથમ પદ -3 છે. હવે શ્રેણીનું પ્રથમ પદ a બરાબર -3 છે. ધારો કે સામાન્ય ગુણોત્તર r છે. ધારો કે સામાન્ય ગુણોત્તર શું છે? r છે. તેથી શ્રેણીનું nમું પદ શું થાય? Tn બરાબર ar⁻n-1 અનુસાર Tn બરાબર a બરાબર -3 છે. r આપણને ખબર નથી, r⁻n-1. બરાબર છે? આને નંબર 2 આપી દો. અને તેથી 1 અને 2 પરથી જુઓ, 1 અને 2 પરથી આમાં રાખી દો T2 સ્ક્વેર. અહીંયા 2 જોતા હોય તો n બરાબર 2 રાખો. n બરાબર 2 રાખશો એટલે -3 ઇન્ટુ r, 2 - 1 એટલે 1 નો સ્ક્વેર બરાબર T4. અહીંયા 4 જોતા હોય તો n બરાબર 4 રાખો એટલે -3 ઇન્ટુ r³. બરાબર છે? ઓકે, આનો સ્ક્વેર કરશો તો થશે 9r². ધીસ વિલ ઇમ્પ્લાય વોટ? 9r² ઇઝ ઇક્વલ ટુ -3 ઇન્ટુ r³. -3 ને આ બાજુ આવવા દો, r² ને આ બાજુ જવા દો, તો r બરાબર -3 મળશે. બરાબર છે? તો એ પણ -3 છે, r પણ -3 છે, અને તેથી Tn બરાબર a ઇન્ટુ r⁻n-1. તો Tn બરાબર થઈ ગયું, શું થઈ ગયું? -3 ની n પાવર. -3 ની n-1 ઇન્ટુ 1 એટલે n પાવર. ફોર ઓલ n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ. હવે આપણે શોધવાનું શું છે? કેટલામું પદ શોધવાનું છે? તો કે સમાંતર શ્રેણીનું સાતમું પદ શોધવાનું છે. તો n બરાબર 7 રાખી દો. તેથી સાતમા પદ માટે n બરાબર 7 મૂકતા n બરાબર 7 રાખો તો T7 ઇઝ ઇક્વલ ટુ -3⁻7. એટલે કે માઇનસ જે કાંઈ આન્સર આવતો હોય, 3 તેરી 9 તેરી 87 તેરી 27 તેરી 81 તેરી 243, 3 9 27 81 243, 243 ગુણ્યા 3 એટલે 3 તેરી 9, 4 તેરી 12, 1 729. તો -729 આ આપણો આન્સર છે. બરાબર છે? ઓકે, નંબર 5માં શું કહે છે? એક્ઝામ્પલ 5 એમાં એવું કહે છે કે શ્રેણી 2 2√2 4નું કેટલામું પદ 128 થાય. ઓકે, તો અહીં આપેલ શ્રેણી 2 2√2 4 અપ ટુ નું પ્રથમ પદ એ બરાબર શું છે? 2. તથા સામાન્ય ગુણોત્તર શું છે? r બરાબર, આને છેદમાં જવા દો તો √2 છે, અને છેદમાં જવા દો તો √2. દરેક જગ્યાએ √2 આવશે.
અને તેથી શ્રેણીનું nમું પદ Tn બરાબર a r રેસ ટુ n માઇનસ 1 રાખી દો. a બરાબર 2 છે, r બરાબર √2 છે, તો 2 ઇન્ટુ r બરાબર √2 રેસ ટુ n માઇનસ 1 આવું થાય. આપણે 128 જોઈએ છે ને, તો Tn બરાબર 128 રાખી દો તો n બરાબર કેટલા હશે એ ખ્યાલ આવી જશે. તો Tn 128 બરાબર 2 ઇન્ટુ આને આમ લખાય 2 રેસ ટુ n માઇનસ 1 છેદમાં 2 બરાબર છે. આ √2 છે ને એને 1/2 લખાય. હવે 128 એટલે 2 રેસ ટુ 7 2 4 8 16 32 64 ને 128. આ 2ની 1 પાવર n માઇનસ 1/2 પાવર એટલે ટોટલ થઈ ગઈ 1. આમાં એડ થશે +1 2 લસા લ્યો તો n પ્લસ 1/2. એનો મતલબ કે n પ્લસ 1/2 બરાબર 7 થવું જોઈએ. અને તો પછી 2ને સામે જવા દો, 7 દુ 14 માઇનસ 1 તો n બરાબર 13. આમ 13મું પદ શું હશે? 128 હશે. આમ આપેલ શ્રેણીનું 13મું પદ 128 હશે. બરોબર છે. ઓકે, બી એના જેવી જ છે. શ્રેણી √3 3 3 √3નું કેટલામું પદ? 729 થાય. એ બરાબર √3 લઈ લ્યો, આર બરાબર પણ √3 લઈ લ્યો, ટ્રાય કરજો થઈ જશે. સીમાં શું કે છે? શ્રેણી 1/3 1/9 1/27નું કેટલામું પદ? આ થાય એ પણ તમારે જ કરવાનો છે. પ્રથમ પદ એ બરાબર 1/3, સામાન્ય તફાવત પણ 1/3. હું જાઉં છું ડાયરેક્ટ પ્રોબ્લેમ નંબર 6 ઉપર. એક્સની કઈ કિંમત માટે આ સમગુણોત્તર શ્રેણીમાં થાય? ઓકે, તો અહીં 3 જે સંખ્યાઓ આપેલી છે -2/7 x અને -7/2 સમગુણોત્તર શ્રેણીમાં જોઈએ છે. તો સમગુણોત્તર શ્રેણીમાં હોવા માટે અથવા તો થવા માટે શું થાય જુઓ. -2/7 છેદમાં x, સોરી, સમગુણોત્તર એટલે બીજા પદના છેદમાં પહેલું પદ રાખવાનું ને ગુણોત્તર માટે. બીજા પદના છેદમાં પહેલું પદ એટલે x છેદમાં -2/7 બરાબર ત્રીજાના છેદમાં બીજું પદ એટલે -7/2 છેદમાં x. આવું થાય. એક્સને આ બાજુ લાવો તો x² = આ સામે જાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 7 7 કેન્સલ એટલે 1. તો x બરાબર આવશે ±1. +1 હોય તો પણ ચાલે, -1 હોય તો પણ ચાલે. બરાબર છે. પછી નીચેની સમગુણોત્તર શ્રેણીમાં નિર્દેશિત પદોનો સરવાળો શોધો. પ્રોબ્લેમ નંબર 7 થી શું શોધવાનું છે? સરવાળો શોધવાનું છે. હું તમને રિમાઇન્ડ કરાવી દઉં કે n પદોનો સરવાળો સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર શું થાય? તો આવું થાય a ઇન્ટુ 1 માઇનસ r રેસ ટુ n અપન 1 માઇનસ r. બીજી રીતે લખવું a ઇન્ટુ r રેસ ટુ n માઇનસ 1 અપન r માઇનસ 1, જ્યાં a બરાબર પ્રથમ પદ, r બરાબર સામાન્ય ગુણોત્તર. જુઓ એ પ્રોબ્લેમ નંબર 7માં જે શ્રેણી આપેલી છે, તો અહીં આપેલ શ્રેણી આવી આપેલી છે. 0.15 પ્રથમ પદ છે, પછી 0.015 છે, પછી 0.0015 છે, અપ ટુ નું પ્રથમ પદ હું લખું છું. નું પ્રથમ પદ a બરાબર 0.15 તથા સામાન્ય ગુણોત્તર r = શું છે? આને છેદમાં જવા દો તો 0.015 છેદમાં 0.15. હું અહીંયા લખું છું સામાન્ય ગુણોત્તર r બરાબર બીજા પદના છેદમાં પહેલું પદ 0.15. તો જુઓ આ શું થશે? આ પોઈન્ટ તમારે દૂર કરવો હોય તો 1 2 ને 3 એટલે 15 આવશે. અહીંયા તમે 3 સુધી જશો તો 150 આવશે એટલે 1/10 એટલે કે 0.1.
બરાબર છે. આને 0.1 વડે ગુણો એટલે આવશે, એને 0.1 વડે ગુણો એટલે આવશે, એને 0.1 વડે ગુણો તો આર બરાબર આ છે ને પ્રથમ 20 પદોનો સરવાળો. તેથી SN બરાબર શું થશે? ફોર્મ્યુલા A ઇન્ટુ 1 માઇનસ આર રેસ ટુ એન અપન 1 માઇનસ આર પ્રમાણે n બરાબર 20 મૂકી દો. પ્રથમ 20 પદોનો સરવાળો જોતો હોય તો A બરાબર રાખી દો 0.15 ઇન્ટુ 1 માઇનસ આર, આર એટલે આવ્યા 0.1, 0.1ની કેટલી ઘાત? 20 ઘાત, n પાવર છેદમાં 1 માઇનસ આર એટલે 1 માઇનસ 0.1. બરાબર છે. 1 માઇનસ 0.1 એટલે 0.9 થઈ ગયું. તો આ 0.15 છેદમાં 0.9 ઇન્ટુ આને એમનેમ રાખો 1 માઇનસ 0.1ની 20 ઘાત, એ એમનેમ જ રહેશે. આને 15 છેદમાં 90 લખાય, બે બાજુ આ જવા દો તો અહીંયા 2 જોઈએ એટલે 15 છેદમાં 90 ને 15 છેદમાં 90 એટલે 15 છક 90 એટલે 1/6 લખાય. 1/6 ટાઈમ 1 માઇનસ 0.1ની 20 ઘાત. આ પ્રથમ 20 પદોનો સરવાળો આવી ગયો. બરાબર છે. ઓકે, પ્રોબ્લેમ નંબર 8 જુઓ. એનો ભાઈ જ છે આપેલ શ્રેણી. શું છે? આપેલ શ્રેણી આવી રીતે આપેલું છે: √7, √21, પછી 3 ઇન્ટુ √7 અપ ટુ. પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે. તો અહીં A બરાબર √7 તથા સામાન્ય ગુણોત્તર r બરાબર, આને છેદમાં જવા દો તો √3, અને છેદમાં જવા દો તો √3, અને તેથી પ્રથમ n પદોનો સરવાળો શું થાય? SN બરાબર A ઇન્ટુ 1 માઇનસ આર રેસ ટુ એન અપન 1 માઇનસ આર પ્રમાણે રાખી દો. આમાં n બરાબર n જ રાખવાના છે. A એટલે √7 છે. 1 માઇનસ આર બરાબર કેટલા છે? √3 છે. છેદમાં 1 માઇનસ √3. આ SN આવી ગયું. બરાબર છે. પ્રોબ્લેમ નંબર 9 એનો ભાઈ જ છે. જુઓ, આપેલ શ્રેણી માઇનસ a સ્ક્વેર માઇનસ a ક્યુબ અપ ટુ માટે પ્રથમ પદ a બરાબર 1 તથા સામાન્ય ગુણોત્તર r બરાબર શું છે? માઇનસ a છે. a 1 છે ને r માઇનસ a છે. તેથી n પદોનો સરવાળો SN બરાબર A ઇન્ટુ 1 માઇનસ આર રેસ ટુ એન એટલે માઇનસ એની n પાવર છેદમાં 1 માઇનસ આર એટલે માઇનસ એ. તો આ જ થઈ ગયું 1 માઇનસ એની, આ માઇનસ 12 ના આવે અહીંયા, n પાવર છે ને એટલે છેદમાં 1 પ્લસ એ. આ SN થઈ ગયું. બરોબર છે. ઓકે, આવી જ રીતે પછી 10માં શું કહે છે જુઓજીને? આપેલ શ્રેણીનું પ્રથમ પદ, આપેલ શ્રેણી આવી આપેલી છે: x³ x⁵, x⁷ અપ ટુ નું પ્રથમ પદ a બરાબર x³ તથા સામાન્ય ગુણોત્તર શું છે? અને છેદમાં જવા દો તો x² છે. અને તેથી SN બરાબર A ઇન્ટુ 1 માઇનસ આર રેસ ટુ એન અપન 1 માઇનસ આર અનુસાર A એટલે x³ 1 માઇનસ આર રેસ ટુ એન એટલે x² ની n ઘાત છેદમાં 1 માઇનસ x². તો SN બરાબર થઈ ગયું x³ 1 માઇનસ x⁴n ના છેદમાં 1 માઇનસ x². બરાબર છે. પછી 11 નંબર
કિંમત શોધવાની છે સમેશન કે રનિંગ ફ્રોમ 1 to 11 2 + 3k. જુઓ આ સમેશનની સાઇન છે ને એને અલગ અલગ આપી શકાય. કે રનિંગ ફ્રોમ 1 to 11 2 પ્લસ સમેશન કે રનિંગ ફ્રોમ 1 to 11 3k. અહીંથી 2 બહાર નીકળી જાય. સમેશન કે રનિંગ ફ્રોમ 1 to 11 અહીં 1 જ રહેશે. આમાંથી 2 અચળ છે એટલે બહાર નીકળી જાય. ઓકે, આમાં તમે કિંમત રાખો તો આ સમ ગુણોત્તર શ્રેણી થશે. કે બરાબર 1 રાખો એટલે 3, કે બરાબર 2 રાખો તો 3², 3³ 3/4 અપ ટુ 3/11. બરાબર છે. ઓકે, તો આ શું થઈ ગયું જુઓ, આ 1 થી 11 1 1 1 1 11 ટાઈમ કરો તો આ 11 થઈ જાય. આ સમગુણોત્તર શ્રેણી છે જેનું પ્રથમ પદ એ છે એ બરાબર 3 છે. સામાન્ય ગુણોત્તર આને છેદમાં જવા દો 3, છેદમાં જવા દો 3, છેદમાં જવા દો 3. અને કેટલા પદો છે એ r(n-1) સાથે કમ્પેર કરો તો 3(1) થી લઈને 11 સુધી છે ને, એટલે એ બરાબર 3 છે સામાન્ય ગુણોત્તર. અને પદોની સંખ્યા કેટલી છે? પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ, તો 11 પદો છે. n બરાબર 11 છે. બરાબર છે. તો એનો સરવાળો થશે a × 1 - r(n)/1 - r. તો આ થઈ ગયું 22 પ્લસ આ 1 - 3 એટલે -2 થઈ ગયું. 3/2 × 1 - 3/11. આ માઇનસને અંદર જવા દો તો આમ પણ લખાય 22 પ્લસ 3/2/3/11 -1. આ એનો સમ આવી ગયો. બરાબર છે. કિંમત જે શોધવાની છે એની કિંમત આ આવશે. 3/11 ની કિંમત મળે તો રાખવાની, બાકી એમને રાખો તો પણ ચાલે. ઓકે, પ્રોબ્લેમ નંબર 12 વાંચો જીને શું કહે છે. 12 માં એવું કહે છે કે એક સમગુણોત્તર શ્રેણી આપેલી છે જેના પ્રથમ 3 પદોનો સરવાળો 39/10 છે અને 3 પદોનો ગુણાકાર 1 છે. તો સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો. ઓકે, 3 પદો લેવાના હોય ને ત્યારે આ રીતે લઈશું. તો અહીં ધારો કે સમગુણોત્તર શ્રેણીના 3 પદો આ રીતે લઈશું. એના છેદમાં r, પછી r વડે ગુણો એટલે a, અને પછી ar છે. અહીંયા પ્રથમ પદ એના છેદમાં r લીધું છે. શું કામે આવું લીધું? જેથી ત્રણેયનો ગુણાકાર કરો ને તો r કેન્સલ થઈ જાય. હવે આપેલ છે કે શું આપેલ છે કે 3 પદોનો સરવાળો 39/10 તથા ગુણાકાર 1 છે. તથા ગુણાકાર 1 છે. એનો મતલબ કે જુઓ 3 જે પદો આપણે લીધા એનો સરવાળો a/r પ્લસ a પ્લસ ar બરાબર 39/10 છે. આને નંબર 1 આપી દઉં. તથા ત્રણેયનો ગુણાકાર a/r × a ar બરાબર 1 છે. તો જુઓ r કેન્સલ થઈ ગયા, તો a³ બરાબર 1, અને તો પછી a બરાબર પણ 1 થઈ ગયું. બરાબર છે. તો પ્રથમ પદ 1 થઈ ગયું. ઓકે, એની કિંમત આપણે મૂકી દઈએ. ક્યાં મૂકી દઈએ? 1 નંબરમાં. એની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું થશે? 1/r પ્લસ 1 પ્લસ r બરાબર 39/10 આવું થશે ને. 1 ને સામે જવા દો, r લસા લઈ લ્યો. અહીંયા 1/r પ્લસ r એટલે 1 પ્લસ r² બરાબર 39/10 -1. તો આ શું થાય? 1 પ્લસ r² બરાબર 10 લસા લઈ લ્યો. 39 - 10 એટલે 29/10. તો 10 પ્લસ 10r² = 29r. આ બાજુ આવવા દો તો 10r² - 29r પ્લસ 10 = 0. 10 × 10 100. 100 ના એવા ભાગ પાડો કે 29 આવે તો 25 4 પડે ને.
10r² - 25r - 4r + 10 = 0. આમાંથી 5r કોમન લઈ લ્યો એટલે બાકી રહેશે 2r - 5 માઇનસ આમાંથી 2 કોમન આવશે તો r = 5/2 ઓર r = 2/5. ગમે તે રાખો, ત્રણેય પદો સેમ જ આવશે. તો સામાન્ય ગુણોત્તર આપણને મળી ગયો તથા તે પદો, અને તેથી જો r બરાબર 5/2 તો ત્રણ પદો કયા કયા હશે? આપણે જે ત્રણ પદો લીધા ને, a/r, a બરાબર 1 છે એટલે 1/r એટલે 1/5/2 એટલે 2/5 થશે. પછી બીજું પદ a અને ar એટલે 5/2, અને જો r બરાબર 2/5 તો ત્રણ પદો કયા થશે? આ જ આવશે પણ રિવર્સ ઓર્ડરમાં આવશે. a બરાબર 1 છે, a/r કરો, a/r એટલે a/2/5 એટલે 5/2 1, અને ar એટલે 2/5 છે. બરાબર છે, સિમ્પલ છે. ઓકે, પ્રોબ્લેમ નંબર 13 જુઓ જીને. એક શ્રેણી આપેલી છે 3, 3² 3³ ના પ્રથમ કેટલા પદોનો સરવાળો 120 થાય? આપણે ધારી લઈએ કે પ્રથમ n પદોનો સરવાળો 120 છે. અહીં ધારો કે જે શ્રેણી આપેલી છે, કઈ શ્રેણી છે? શ્રેણી 3, 3² 3³ અપ ટુ ના પ્રથમ n પદોનો સરવાળો 120 છે, અને તેથી Sn બરાબર 120 થાય. Sn બરાબર શું? એટલે કે a × r - 1/r - 1 બરાબર 120 થાય. a બરાબર શ્રેણીનું પ્રથમ પદ એટલે 3 છે. સામાન્ય સમ ગુણોત્તર પણ 3 છે, અને છેદમાં જવા દો તો 3, છેદમાં જવા દો 3, 3 નો ગુણોત્તર આવે છે. બીજું પદ ભાગ્યા પેલું પદ બરાબર 120. તો થઈ ગયું શું? આ 3n - આ 3 - 1 એટલે 2 થઈ ગયા. સામે જવા દો તો 120 × 2 ના છેદમાં 3, 3 × 1 = 3, 3 × 4 = 12 એટલે 40 × 2 = 180. તો 3n = 81. 81 ને આમ લખાય, 3 ની કેટલી ઘાત લખાય? 3 તેરી 9, 9 9 81 એટલે 3/4. તો n = 4. બરાબર છે. ઓકે, પછી શું કહે છે? સમ ગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે, અને પછીના 3 પદોનો સરવાળો 128 છે. તો આ શ્રેણીનું પ્રથમ પદ, સામાન્ય ગુણોત્તર અને n પદોનો સરવાળો શોધો. જુઓ, થોડોક લેન્ધી છે. અહીંયા જુઓ, ગુણાકાર નથી આપેલો. પ્રોબ્લેમ નંબર 12 ની જેમ 3 પદોનો ગુણોત્તર હતો ને, એ ગુણાકાર નથી. શું છે? પ્રથમ 3 પદોનો સરવાળો અને પછીના 3 પદોનો સરવાળો છે. ઓકે, તો અહીં સમ ગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો એટલે કે S3 થયો. S3 બરાબર કેટલા આપેલા છે? પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે. અને S3 એટલે શું? a × r⁻n - 1/r - 1 બરાબર 16. આને હું નંબર આપી દઉં 1. બરાબર છે. તથા બીજું શું આપેલું છે? પછીના 3 પદોનો સરવાળો, સમગુણોત્તર શ્રેણીના પછીના 3 પદો એટલે ચોથું, પાંચમું ને છઠ્ઠું થયું. પછીના 3 પદોનો સરવાળો કેટલો છે? 128 છે. એનો મતલબ કે જુઓ, પછીના 3 પદો કઈ રીતે મળે? S6 લ્યો તો 1 થી 6 પદોનો સરવાળો થયો. અહીંયા કોણ કોણ આવશે? a1 + a2 + up to a6. આપણે તો જોઈએ છે ખાલી 4 to 6 જોઈએ છે ને, પછીના 3 જ જોઈએ છે. તો S6 - S3 બાદ કરવા પડે. આના બરાબર 128 આપેલા છે. બરાબર છે, સમજાણું? ઓકે, હવે
S6 માઇનસ S3 તો આપણને 16 આપેલા છે, તો આ થઈ ગયા 128. 16 ને સામે જવા દો તો S6 બરાબર થઈ ગયા 16 ને 28 એટલે કેટલા થાય 144. S6 ની કિંમત રાખી દો a ઇન્ટુ r રેસ ટુ n-1 એટલે 6 - 1 છેદમાં r - 1 બરાબર 144. આને નંબર 2 આપી દો. બરાબર છે. ઓકે, 1 અને 2 નો ગુણોત્તર લઈ લ્યો. 1/2 કરો. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા જુઓ જીને a r³ -1 upon r - 1 a r રેસ ટુ 6 - 1 upon r - 1 બેને ભાગાકાર કરશો એટલે એ બેમાં કોમન છે, r - 1 કોમન છે, બે કેન્સલ થઈ જશે. ઉપર રહેશે r³ -1 છેદમાં r રેસ ટુ 6 - 1. અહીંયા નીચે શું થશે? અહીંયા આવું થશે 16 ના છેદમાં 144. બરાબર છે. આને આમ જો r³ નો સ્ક્વેર એટલે આના ફેક્ટર પડશે r³ -1, આના ફેક્ટર પડશે r³ -1 r³ +1. 16 ના છેદમાં 144 એટલે 1/9. 16 9 144. આ બે કેન્સલ થઈ ગયા. 9 ને આ બાજુ આવવા દો તો 9 = r³ +1, તો r³ = 8 અને તો પછી r બરાબર 2 થઈ ગયા. બરાબર છે. r ની કિંમત સમીકરણ 1 માં રાખી દો. 1 માં મૂકતા જુઓ 1 માં શું છે? a × r³ -1 upon r - 1 છે. a × r³ એટલે 2³ એટલે 8 - 1 upon r - 1 એટલે 2 - 1 = છે 16. 8 - 1 એટલે 7, તો a થઈ ગયા 16/7. સમજાણું? ફરી વાર r³ બરાબર 8 છે, r³ -1 upon r - 1, તો a બરાબર થઈ ગયા 16/7. તો શોધવાનું શું છે? તો આ શ્રેણીનું પ્રથમ પદ મળી ગયું, a બરાબર 16/7. સામાન્ય ગુણોત્તર મળી ગયો r બરાબર 2 અને n પદોનો સરવાળો શોધો. તો n પદોનો સરવાળો, તેથી શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર શું છે ફોર્મ્યુલા? a × r⁻n−1 upon r - 1 અનુસાર રાખી દો. આમાં કિંમત a બરાબર આપણને મળ્યા 16 ના છેદમાં 7 ઇન્ટુ r⁻n−1 r બરાબર 2 મળ્યા એટલે 2⁻n−1 છેદમાં 2 - 1 2 - 1 એટલે 1 થઈ ગયું એટલે 16 ના છેદમાં 7 ઇન્ટુ 2⁻n−1. આ શું થઈ ગયું? n પદોનો સરવાળો થઈ ગયો. બરાબર છે. ઓકે, અહીં સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળના પ્રોબ્લેમ્સ જોઈશું આપણે. ઓકે, તમે ઉદાહરણના જે કાંઈ પ્રોબ્લેમ્સ કરવાના છે એની પ્રેક્ટિસ કરજો.